તો આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ દિલવાલે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે। ભુજ સહિતના શહેરોમાં દિલવાલેનો વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પીવીઆર સિનેમામાં રિલીઝ થયેલી દિલવાલેનો વિરોધ થયો છે। શાહરૂખના અસહિષ્ણુતાના નિવેદનનો વિરોધ કરી કેટલાક લોકો દિલવાલેનો વિરોધ કરી રહ્યા છે, જેને જોતા થિયેટરની સુરક્ષા સઘન કરવામાં આવી છે। શાહરૂખે આપેલા અસહિષ્ણુતાના નિવેદનને લઈને અમદાવાદમાં શાહરૂખ અને કાજોલની ફિલ્મ દિલવાલેનો વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદના પીવીઆર સિનેમામાં સઘન સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે। અહીંયા ઢોલ નગારા સાથે બેનર્સ લઈને લોકો પહોંચી ગયા છે, જે જન્મભૂમિમાં જન્મેલ પુત્ર અને જન્મભૂમિનું જો ખોદે તો તેને લોકોને કેવી હાનિ પહોંચે તે આ બેનર્સમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઝલકજી। ઝલક, જણાવો કે ક્યાં ક્યાં અમદાવાદમાં વિરોધ દેખાઈ રહ્યો છે દિલવાલે ફિલ્મનો? જી જે રીતે શાહરૂખ ખાને ભારત દેશમાં અસહિષ્ણુતા હોવાનો નિવેદન આપ્યું હતું, તેને લઈને જે શાહરૂખની ફિલ્મ છે તે દિલવાલેનો વિરોધ થઈ રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો થિયેટર માલિકો પણ લોકોના વિરોધને કારણે જે ફિલ્મ છે તે દર્શાવવાનું ટાળી રહ્યા છે। પીવીઆર સિનેમા, વાઇડ એંગલ જેવા થિયેટરોમાં, જે મોટા થિયેટરો છે ત્યાં ફિલ્મ લગાવવામાં આવી નથી, છતાં પણ જે લોકો છે તે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। પીવીઆર સિનેમાની બહાર લોકોનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। તેઓનું કહેવું છે કે શાહરૂખ ખાનને દેશે આટલું બધું આપ્યું હોવા છતાં તે જે દેશની વિશે અસહિષ્ણુતા હોવાનો વાત કરે છે, તેને જોતા દેશવાસીઓ તરીકે તેની ફિલ્મ જોવાનું ટાળવું જોઈએ અને તેનો વિરોધ કરવો જોઈએ। જી ઝલક, જે દર્શકો આ ફિલ્મને જોવા માટે આવ્યા છે તે લોકો આ વિરોધને લઈને શું કહી રહ્યા છે? જી બંને પ્રકારના દર્શકો જોવા મળી રહ્યા છે। કેટલાક દર્શકોનું કહેવું છે કે શાહરૂખ ખાને માફી માંગી લીધી છે, તો શા માટે હવે તેની ફિલ્મનો વિરોધ થવો જોઈએ? ભૂલ સ્વીકારી લીધી હોવાને કારણે હવે વિરોધ કરવો યોગ્ય નથી। તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે રીતે શાહરૂખ ખાને ભારત દેશ પ્રત્યે નિવેદન આપ્યું છે તે યોગ્ય નથી અને તેની ફિલ્મ ન જોવી જોઈએ। જી ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તમે વિરોધ કરી રહ્યા છો, ઈ જ છે જો મને એટલે હું પૂછું તમને એટલે હું એવું બોલીશ કે ભાઈ પહેલા તો હું એક સર આપનું નામ અને આપ કયા સંસ્થામાંથી છો તે જણાવો। હું ડોક્ટર દિનેશ પટેલ છું, સુપર સ્પેશિયાલિસ્ટ કિડની સર્જન છું અને અમારી સંસ્થાનું નામ છે દેવસ્ય સુપર સ્પેશિયાલિટી કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર। સર આપ કેમ દિલવાલેનો વિરોધ કરી રહ્યા છો અને એનું કારણ શું છે? થોડા સમય પહેલા શાહરૂખ ખાને સ્ટેટમેન્ટ આપેલું કે દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ છે, એને લઈને આખા દેશમાં દેશની પ્રજાએ આનો સખત વિરોધ કરેલો છે અને એના વિરોધના જે એની અંદર અમે સામેલ થઈએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ। ઘણી જગ્યાએ તો અમદાવાદમાં મૂવી રિલીઝ બી થયું છે। હા, મૂવી ભલે રિલીઝ થયું હોય પણ તેમ છતાં બી લગભગ મોટાભાગના લોકો એનો વિરોધ કરી રહ્યા છે, ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને અહિંસક દેખાવો અમે ગઈકાલથી અમે ચાલુ કરી દીધા છે અને અમારા દેખાવો ચાલુ જ રહેશે। શાહરૂખ ખાને માફી બી માંગી લીધી છે, તેમણે કીધું છે કે આઈ એમ પ્રાઉડ ફોર ઇન્ડિયા, છતાં તમારો દેખાવ કેમ ચાલુ? એકવાર સ્ટેટમેન્ટ તમારે આપવું અસહિષ્ણુતાનું, માફી માંગવી એ મેચ્યોરિટી નથી। કોઈ પણ મેચ્યોર વ્યક્તિ આવું નહીં કરે। જો સમજદાર વ્યક્તિ હોય તો એ સ્ટેટમેન્ટ એને આપ્યું જ ના હોત।